જ્યારે આપણે કૂતરા તરીકે હતા ત્યારે આપણને કોઈ ખાવાનું આપે ત્યારે આપણે ખાતા હતા, એટલે કોઈકની દયાથી આપણને ખાવાનું મળતું હતું. અને એ રીતે બીજી નાની નાની યોનિઓમાં આપણે બચી શકતા હતા. ક્યારે બચી શકતા હતા? કોઈ આપણા પર દયા કરતો હતો તો આપણે બચી શકતા હતા. પણ આ એક લાઈફ એટલી સરસ મજાની છે કે આપણે કોઈકના પર દયા કરીએ. કૂતરાના ભવમાં આપણે દયાપાત્ર હતા, કીડીના ભવમાં આપણે દયાપાત્ર હતા, મકોડાના ભવમાં આપણે દયાપાત્ર હતા, બિલાડીના ભવમાં આપણે દયાપાત્ર હતા. આ મનુષ્ય ભવ મળ્યા પછી આપણે બીજાને શું કરીએ? આપણી બીજાની દયા કરીએ, આપણે બીજાને બચાવીએ, આપણે બીજા પર રહેમ કરીએ. ચાહે બિલાડી હોય, ચાહે કૂતરા હોય, ચાહે કોઈ જંતુ રહેલા હોય, ચાહે ગરીબ આદમી રહેલા હોય. અત્યારે આપણને સ્વતંત્ર યોની મળી છે, સ્વતંત્ર ભવ મળ્યો છે, બીજા પર દયા કરી શકીએ આપણે. આ ભવમાં આપણે જો દયા નહીં કરીએ તો બીજો તો એવો કોઈ ભવ નથી કે જે ભવમાં આપણે બીજા ભવ પર દયા રાખી શકીએ. અને દયા રાખ્યા પછી આપણે કંઈ પ્રવૃત્તિ કરી શકીએ દયાની. આ એક જ એવો ભવ છે. તો એ દયા વિશે બહુ ચર્ચા ન કરતા અને આજે આપણે 32મા ગુણ પર વિચારીશું. 32મો ગુણ રહેલો છે સૌમ્યતા. ક્યારેક કોઈક સાધનનો ઉપયોગ લેવો પડે અને ક્યારેક વગર સાધને આપણામાં માણસાઈ આવે. એમાં આ સૌમ્યતા પણ માણસાઈનો ગુણ છે. આપણે એના વિશે થોડી વાતો કરીએ. આકૃતિ ગુણાન કથયતી. આપણી આકૃતિ છે એ આપણા ગુણોને કહે. આપણે કેવા છીએ બોલવાની જરૂર નથી, આપણે કેવા છીએ વર્ણન કરવાની જરૂર નથી, આપણે કેવા છીએ પરિચય આપવાની જરૂર નથી. આપણી આકૃતિ અને આપણા હાવભાવ અને આપણી બોલચાલ એ કહી દેશે કે આપણામાં કેવું છે. આપણી આંખ છે ને, આંખ ખુલ્લી કિતાબ છે. આપણે આપણી જાતને ગમે તેટલી છુપાવવા માટે પ્રયાસ કરીએ પણ આપણે આપણી જાતને છુપાવી શકતા નથી, કારણ કે એ આંખ કહી દે કે તું કેવો છે. ઘણા લોકોની આંખ બહુ લુચ્ચી હોય, કહી દે આંખ જ. ઘણા લોકોની આંખ કહી દે કપટી છે, લફંગો છે, એ આંખ કહી દે. આપણે આપણી જાતને દબાવવા માટે કે છુપાવવા માટે ગમે તેટલો પ્રયાસ કરીએ પણ આંખ ક્યારે પણ અપ્રમાણિક નથી બનતી, એ કહી દે. જો ઘણા લોકોની આંખ નિષ્કપટી દેખાય, ઘણા લોકોની આંખ રમતિયાળ હોય, મોઢું પણ રમતિયાળ. રમતિયાળ મતલબ કે આનંદમાં રહેનાર, મોજમાં રહેનાર. રમતિયાળ વાતે વાતે મજાક કરે, વિનોદ કરે, આનંદ કરે, આનંદ કરાવે. ફેસ એ આપણી કિતાબ છે, આપણું મોઢું છે એ ખુલ્લી કિતાબ રહેલી છે. આપણે ક્રૂર છીએ કે નહીં બોલવાની જરૂર નથી. આપણી આંખ કહી દે, આપણી આકૃતિ કહી દે કે આપણે ક્રૂર છીએ કે નહીં. આપણામાં દયા છે કે નહીં કહેવાની જરૂર નહીં પડે. આપણી આકૃતિ જ કહી દેશે, આપણી આંખ જ કહી દેશે કે તારામાં દયા છે કે નહીં. એટલે ઘણી વખત આપણે ઘણાની આંખો જોયા પછી શું કહીએ? આની આંખોમાં તો નિર્દયતા દેખાય છે. નિર્દયતા દેખાય છે એટલે દયા નથી. ઘણાની આંખો અને ઘણાની આકૃતિ કઠોર રહેલી હોય છે, સૌમ્ય ન હોય. તો આકૃતિ સારી સેનાથી થાય.
નવા વર્ષનો થાકેડો જણાય છે, તમને નથી જણાતો, આપણા શ્રાવિકાઓને જણાય છે. બિચારા ઘણા ફર્યા હશે કાલે, બરાબર, વાંધો નથી, આરામથી. હા, શેની વાત કરું છું? હા, સૌમ્યતાની. આપણી આકૃતિ તૈયાર કરવી હોય આપણને તો શેનાથી તૈયાર થાય? આકૃતિ. મેકઅપથી તમે માનતા હો કે સુધારો વધારો થાય? બિલકુલ નહીં. મેકઅપ માટે જે મેકઅપ કરાવનાર હોય એને સંતોષ થાય, બીજા 4 જણા પતંગિયા જેવા હોય એ કદાચ ખેંચાય, પણ મેકઅપથી આકૃતિમાં ચેન્જ નથી થતું. આકૃતિ ચેન્જ શેનાથી થાય? આકૃતિ આપણી ચેન્જ પ્રકૃતિ પ્રમાણે થાય. અને પ્રકૃતિ બહારની કે અંદરની? પ્રકૃતિ જે કાંઈ છે તે અંદરની છે, અને જે તે બહાર આવશે આપણા મોઢા પર, એ અંદરનું જે હશે તે બહાર આવશે. આપણે ગમે તેટલો ડંભ કરીશું, ગમે તેટલો દોડ કરીશું, ગમે તેટલો સારો દેખાવ કરીશું, પણ આકૃતિ તરત જ કહી દેશે, કારણ કે અંદરનો અવાજ અને અંદરની વાત એ આકૃતિ પ્રગટ કરે છે. એટલે જ કીધું કે આકૃતિ ગુણાન કથયતી. અહીંયા આપ સૌ ભાગ્યશાળીઓ બેઠેલા છો, ભલે આપણે જોકાવે તો કંઈ વાંધો નહીં. ભાગ્યશાળીઓ આપ સૌ બેઠેલા છો. આપ સૌની, આપણી બધાની આકૃતિ અલગ અલગ રહેલી છે ને? આ અલગ અલગ આકૃતિ શેના આધારે તૈયાર થઈ છે? હા, પ્રકૃતિના આધારે આપણી આકૃતિ તૈયાર થઈ છે. ઘણા લોકોના ચહેરા હસમુખા રહેલા હોય, સ્વાભાવિક રીતે હસમુખા જ દેખાય. એ આપણને એમ લાગે કે નવા વર્ષે આ માણસ મળે તો બહુ સારું. અને ઘણા માણસોના મોઢા તો જાણે દીવાણું ફૂંકાઈ ગયું હોય ને કરોડો રૂપિયાનો, એવા મોઢા લઈને જ ફરતા હોય. હવે આવા માણસોના મોઢા જોઈએ અને ઘણા લોકો કહે આ માણસ નવા વર્ષના ન મળે તો સારું. પહેલા ઘણી વખત કહીએ, આજે સવારના પોરમાં કોણ જાણે કોનું મોઢું જોયું કે આજનો દિવસ તો મારો સાવ કેવો ગયો? ખરાબ ગયો. આજે ખરેખર સવારના પોરમાં એવા કોઈ વ્યક્તિના દર્શન થઈ ગયા, એવા કોઈ ભાગ્યશાળીના દર્શન થઈ ગયા કે આજનો દિવસ તો મારો એકદમ સરસ બની ગયો. કોઈ પણ વ્યક્તિ સવારના પોરમાં આ ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, કોઈ મંદિરમાં જાય, કોઈ મસ્જિદમાં જાય, કોઈ ગિરજાઘરમાં જાય, કોઈ ચર્ચમાં જાય, XYZ, જે લોકો સવારના પોરમાં ધાર્મિક પ્રવૃત્તિમાં પડે છે, એનો એક ઉદ્દેશ આ પણ રહેલો છે કે સવારના પોરમાં આપણે સારી પ્રવૃત્તિ કરીએ તો આખો દિવસ આપણો કેવો જાય? સરસ જાય. સર્વપ્રથમ હું આકૃતિની વાત કરું, સૌમ્યતાની. એકદમ સારામાં સારી સૌમ્યતા કોના મોઢા પર દેખાય? એકદમ જોરદાર, કે આમ જબક 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 થતું હોય એવી સરસ મજાની સૌમ્યતા, જે સૌમ્યતા પરાકાષ્ઠાએ પહોંચેલી હોય, એવી સૌમ્યતા આપણે કોનામાં જોઈએ? હા, ભગવાનમાં. કેવી સૌમ્યતા હોય? કોઈ પણ ભગવાનનું મોઢું તમે વિકરાળ જોયું? જો અંદર પ્રકૃતિ બદલાય ને ત્યારે તરત જ મોઢા પર ભાવ આવી જાય. હા, જેવા આપણે ગુસ્સે ભરાઈએ, જેવા આપણે વિકરાળ થઈએ કે તરત જ આપણી મોઢાની આકૃતિઓ ચેન્જ થઈ જાય. અને જેવા આપણે ઠંડા થઈ જઈએ, શાંત બની જઈએ, કે આપણી આકૃતિમાં તરત જ શું થઈ જાય? ફેર થઈ જાય, બદલાઈ જાય. આપણને શાંતિ મળી છે કે નથી મળી, અને આપણે શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા, એની ખાતરી શેનાથી થાય? મોઢા પરથી થાય.
ઘણા ભાઈઓ બહેનોને જોઈએ ને આપણે, ક્યારે એમના મોઢા પર રેખાઓ હસવાની દેખાય જ નહીં, ક્યારે નહીં. બોલો, કપડાં સારા પહેર્યા હોય, ઘરમાં બધું સારું ઠાઠમાઠ હોય, છતાં મોઢા પર 12 વાગી ગયાના ભાવ દેખાતા હોય. મોટા દિવસોમાં પણ હસી ન શકે, બસ એકદમ ગંભીર બની કરી અને બધે ફરતા હોય. અરે ભલે તમે ગમે તે સંસ્થાના ઉપરી હો, ગમે તેટલા તમે પૈસાદાર હો, જરા મોઢું તો સારું રાખો બાપા. ભલે તમે માનવતામાં માનો છો, ભલે તમે ધર્મમાં નથી માનતા, પણ મોઢું તો સરખું રાખો તમે. પણ ઘણા બિચારા એવા હોય મોઢું સરખું નથી રાખી શકતા. પ્રકૃતિ એવી હોય એટલે આકૃતિ એવી તૈયાર થાય. તો સૌથી સૌમ્યતા, અતિ ટોચની સૌમ્યતા, અતિ શ્રેષ્ઠ સૌમ્યતા ભગવાનમાં હોય. કેટલા સૌમ્ય, કેટલા સરસ દેખાય. આનંદગંજી મહારાજ એ વર્ણન કરે છે, ભગવાન કેટલા સરસ દેખાય. મહાપુરુષોની આકૃતિ કેટલી સરસ હોય. અમ્ય ભરી મૂર્તિ રચી રે, ઉપમાન ગટે કોઈ. શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિના હોય વિમલજીના દીઠા લોયણ આજ. મારા સિધ્યા વંચિત કાજ વિમલજીના દીઠા દરિશીણ આજ. હે ભગવાન, આજે તમારા લોચન જોયા મેં. લોચન એટલે આંખ જોઈ તમારી. કેવી આંખ સરસ. મહાપુરુષોની આંખ કેવી હોય? નિર્દંભ, નિષ્પાપ, કરુણાથી ભરેલી. સારા સદગુણ આવે એટલે ઘણું ઘણું ફેરફાર થઈ જાય હો. ભલે માણસો ક્રોધને વખાણે છે, પણ ક્રોધ આવે એટલે આપણી આકૃતિ તો બદલાય જ. એ રીતે માન હોય ત્યારે આપણું આકૃતિ બદલાય, લોભ હોય ત્યારે આકૃતિ બદલાય, માયા હોય ત્યારે આકૃતિ બદલાય. અને એ ઠેકાણે સાત્વિક બધા ગુણો હોય તો આકૃતિ એકદમ કેવી ચેન્જ થઈ જાય. હા, થઈ જાય ને ચેન્જ. આ શાસ્ત્રમાં લખેલું છે કે નહીં એની સાથે આપણને કાંઈ લાગતું વળગતું નથી. આ તો સાક્ષાત શાસ્ત્ર છે. સાક્ષાત શાસ્ત્ર આપણું શરીર છે, આપણું મોઢું છે, આપણી આંખો છે. આ ઠેકાણે આપણે પ્રયોગ કર્યો અને આ જ ઠેકાણે આપણને ફળ મળી ગયું. મળે છે ને? એકદમ શાંત બની ગયા, ચહેરા પર એકદમ સૌમ્યતા આવી ગઈ. જેટલી અંદર શાંતિ એટલી આપણા ચહેરા પર સૌમ્યતા, જેટલી અંદર અશાંતિ એટલી આપણા ચહેરા પર વ્યથા. અને શેનાથી મજા આવશે આપણને જીવનમાં? શેનાથી મજા આવશે? કેવલ કોઈ દારૂ પી અને મજા કરે એનાથી થોડી મજા થાય? હા, કોઈ ગંદી ગંદી ચીજો મોઢામાં નાખે એનાથી થોડી મજા આવે? મજા તો અંદરની જ છે. અને આમાં ક્યાંય પણ જાતિનો, જ્ઞાતિનો, વર્ણનો કોઈ ભેદ જ નથી. ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે વર્ણનો હોય, જેને અંદર શાંતિ છે એને સૌમ્યતા છે. જેને અંદર શાંતિ નથી એનો ચહેરો વ્યથાથી ભરેલો છે. ગમે તે જ્ઞાતિનો હોય, ચાહે મુસલમાન હોય, ચાહે ક્રિશ્ચિયન હોય, ચાહે હિન્દુ હોય, ચાહે કોઈ પણ હોય. એટલે એક વાત તો એકદમ પરફેક્ટ રહેલી છે કે જેટલું અંદર આપણું સારું હશે એટલું બધું સારું રહેવાનું છે. ખાલી પૈસા ખર્ચવાથી કે દેખાડા કરવાથી આપણે સારા બની જતા નથી. લોકપ્રિયતાની આપણે ચર્ચા કરતા હતા ને, ઘણાએ આ બાબતમાં ગડબડ પણ કરી છે. લોકપ્રિયતા આમને આમ નથી મળતી. કેવલ પૈસા ખર્ચીએ,
માણસોને ભેગા કરીએ એને લોકપ્રિયતા ન કહેવાય. આજે ઘણી વખત મોટી મોટી સભાઓ ભરાતી હોય ત્યારે ક્યાંથી ને ક્યાંથી મફતમાં બસો તૈયાર કરી અને માણસોને ભેગા કરે, આ લોકપ્રિયતા ન કહેવાય. આમાં તો કાંઈક આપે છે અને કાંઈક મળે છે. લોકપ્રિયતા સાચી એ કહેવાય કે એમાં ક્યાંય પણ દેખાડો બેખાડો કાંઈ ન હોય, વાસ્તવિકતા રહેલી હોય કે માણસ પોતાની મેળે ખેંચાઈને આવતો હોય. માણસ કોઈના દબાણથી નહીં પણ ઓટોમેટિક એને ચાહતો હોય. બાકી ધાક ધમકીથી કોઈ માણસ લોકપ્રિયતા વધારવા માંગતો હોય તો ધાક ધમકીથી વધારેલી લોકપ્રિયતા બહુ સમય સુધી ટકતી પણ નથી. તો આજે ઘણા મહાપુરુષો થઈ ગયા, એમની લોકપ્રિયતા છે તો લોકો એને ગમે ત્યારે ગમે તે ઠેકાણે ગમે તે રીતે યાદ કરે છે. એ નથી, વર્ષો નીકળી ગયા છે છતાં યાદ કરે છે. આ સાચી લોકપ્રિયતા કહેવાય. બાકી કોઈ માણસ એની પાસે ઘણા લોકોની લાઈન લાગતી હોય અને તરત જ આપણે ફેંસલો આપી દઈએ કે આનું નામ લોકપ્રિયતા છે, પણ બાપા લોકપ્રિયતા આમને આમ મળવી કઠિન છે. એ જ રીતે જીવનમાં સૌમ્યતા આવી પણ સહેલી નથી. કેવલ મેકઅપ કરાવવાથી આપણા મોઢા પર સૌમ્યતા નથી આવતી, અને મેકઅપથી આપણા મોઢા પર સૌમ્યતા આવી જતી હોય તો એ સૌમ્યતા બહારની કહેવાય, પણ હકીકતમાં સૌમ્યતા અંદરની છે. હું કેવો છું એની ખબર મારા ચહેરા પરથી પડી જતી હોય. અગર જો મારામાં એકદમ ગુસ્સો રહેલો હોય, અગર તો હું ડંભ કરતો હોઉં તો તરત જ મારો ચહેરો એ ખુલાસો કરે છે, એ મારો ચહેરો કહી દે છે. તો તીર્થંકર અને મહાપુરુષના ચહેરા અને ચહેરા પર દેખાતી શાંતિ, ચહેરા પર દેખાતી સૌમ્યતા કેટલી રહેલી છે. આનંદગંજી મહારાજ કહે છે, અમીય ભરી મૂર્તિ રચી. ભગવાન કેવા છે, એમનો જે દેખાવ છે કેવો છે, અમૃતથી ભરેલો, ઉપમા ન ઘટે કોઈ. આવી સૌમ્યતા માટે હું કોની સરખામણી કરું? એમની સૌમ્યતા માટે સરખામણી કરવા માટે આ જગતમાં કોઈ પદાર્થ નથી કે આ ભગવાન છે ફલાણા જેવા દેખાય છે. ઉપમા ન ઘટે કોઈ, શાંત સુધારસ ઝીલતી, નિરખત તૃપ્તિ ન હોય. કેવા છે ભગવાન? ભગવાનનું મુખારવિંદ કેવું છે? શાંત. સુધારસ, સુધા એટલે અમૃત રસ અને શાંત પરમાત્માની મુદ્રા રહેલી છે, મુખારવિંદ રહેલું છે. નિરખત તૃપ્તિ ન હોય. અને આવા સૌમ્ય શાંત અમીથી ભરેલી જેમની મૂર્તિ રહેલી છે, એવા પરમાત્માના દર્શન કરતાં કરતાં તૃપ્તિ થતી નથી. કેટલા માણસો ભાગ્યશાળી હશે કે ભગવાનની હયાતીમાં એ હાજર હશે. હા, કેટલા ભાગ્યશાળી. અને એ વિશેષ ભાગ્યશાળી કે પરમાત્માને નરી નજરથી નજીકથી જોવાનો જેને ચાન્સ મળ્યો હોય અને કલાકો સુધી પરમાત્માની પાસે બેઠેલા હોય, એ માણસો કેટલા નસીબદાર કે આવી સૌમ્ય પ્રકૃતિ ધરાવતા, શાંત પ્રકૃતિ ધરાવતા, અમૃત ભરેલી પ્રકૃતિ ધરાવતા, અમીથી ભરેલી પ્રકૃતિ ધરાવતા પરમાત્માના સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. કોઈ પણ આપણે ચાલુ માણસને જોઈશું ને થાકી જશું. કોઈ પણ ચાલુ માણસને. અને વધારે આપણે કોઈ પણ માણસને જોઈએ ને તો એ માણસ આપણને શું કહે ખબર છે? શું ડોળા કાઢીને જોઈ રહ્યો છે? નથી જોયો મને તે? માણસને આપણે વધુ સમય સુધી જોઈએ તો તરત જ એ માણસ એના માટે કાંઈ ને કાંઈ કોમેન્ટ આપશે. પણ પરમાત્માને આપણે અનિમેષ નજરે કલાકો સુધી જોયા કરીએ, સાક્ષાત પરમાત્મા રહેલા હોય, અનિમેષ નજરે જોતા જોતા આપણને તૃપ્તિ ન થાય. આમ શું થાય? જોયા કરીએ, હટીએ નહીં. અગર એની સામે વિકરાળ સ્વરૂપ રહેલો હોય તો ભગવાનને બદલે, અગર તો સૌમ્યતાને બદલે સામે વિકરાળ ચહેરો હોય તો
માણસ કોઈ ગુસ્સામાં ધમધમાટ કરતો હોય તો એની સામે આપણને ઊભવાની ઈચ્છા થશે? કોને થશે ઊભવાની ઈચ્છા? એ ધમધમાટ કરતા માણસની સામે ધમધમાટ કરતો હશે એ જ ઊભો રહી શકશે. પણ એ ધમધમાટ વાળો માણસ, એનો ચહેરો કેટલો ખરાબ હશે. આપણે હજી કેટલી પ્રગતિ નથી કરી એ આપણે આપણા ચહેરાથી પણ નક્કી કરી શકીએ. હજી આપણો વિકાસ જે થવો જોઈએ એ વિકાસમાં હજી ખપે તેવી ગ્રીપ નથી મળી, કે જેના કારણે આપણા ચહેરામાં જે સૌમ્યતા વર્તાવી જોઈએ એ સૌમ્યતા વર્તાતી નથી. અને જેના ચહેરા પર સૌમ્યતા રહેલી છે એ માણસની પ્રકૃતિમાં કાંઈક સારો ફેરફાર થયો છે એમ કહેવાય.